દર્શક મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા સમાજની અંદર ઘણા બધા લોકોને નાની મોટી બીમારીઓ દિન પ્રતિદિન વધતી જાય છે. પણ ઘણીક વખત એવું થાય છે કે બીમારી આપણા શરીરમાં હોય તોય આપણને ખબર નથી હોતી કે મને કંઈક બીમારી છે કે, અને જ્યારે એનું રૂપ મોટું થાય, એનું સ્વરૂપ મોટું થાય ત્યારે જ આપણને ખબર પડે, અને ત્યારે આપણે હોસ્પિટલમાં જઈએ અને ત્યારે રિપોર્ટના આધારે આપણને ખબર પડતી હોય કે મને આ બીમારી થઈ છે. તો આજે આપણે એક એવો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે ત્યાં આગળ મતલબ આજે અહીંયા બેસેલા છે એમનો આપણે પરિચય લઈશું. પહેલાં તો એમના જ આપણે અનુભવ સાંભળશું કે એમને શું તકલીફ હતી અને એ તકલીફ એમને ખબર ક્યારે પડી અને કેવી રીતના એમને એ ફાયદો થયો. તો સૌથી પહેલાં તમારો પરિચય આપો. મારું નામ રહીમભાઈ મોતીભાઈ નાઈક. ઓકે. અને તમારું ગામ? મામલતદાર કચેરી વલણમાં હા પુરવઠા શાખામાં ફરજ બજાવું છું. ઓકે. એના હાલમાં બી ખેતીનું કામ કરું છું, ખેતીવાડીમાં. ઓકે. એટલે નાયબ મામલતદાર તરીકે હાલમાં રિટાયર થઈ ગયા કે? ના, એ પુરવઠા ક્લાર્ક તરીકે રિટાયર થયા, પુરવઠા અને ક્લાર્ક તરીકે. ઓકે. મતલબ કે ઘણા વર્ષ તમે નોકરી કરી. ઓકે. અને આ તમારું ગામ વાલોડ? તાલુકો વાલોડ, જિલ્લા તાપી. હા, તાલુકો વાલોડ, જિલ્લા તાપી. ઓકે. તમે તમારો પરિચય આપો. મારું નામ વિદ્યાબેન રહીમભાઈ નાઈક. હા. મારું રહેવાનું વાલોડ, એનું ગામ મારું કુકરમુંડા. હા. તો રહેવાનું વાલોડ એટલે મેં નોકરી હતી અહીંયા સેટ થઈ ગયા. બરાબર. હવે તમારા તરફથી જાણકારી મને એ જોઈએ છે કે તમે કોઈ પ્રોડક્ટ વાપરી, બરાબર, અને પ્રોડક્ટ વાપર્યા પછીથી તમને કંઈક ફાયદો થયો, તો તમારા એ થોડા અનુભવની વાત કરો કે કઈ પ્રોડક્ટ વાપરી અને એનાથી શું ફાયદો થયો. મેં નેક્સો કંપનીના એક આપણા મહેશભાઈ આવ્યા, જે હા. કંપનીમાં કામ કરતા છે તે. હા. એમણે કીધું કે બેન તમે એમ કે આ નેચરલનો પાવડર એમાં આપણા હેલ્થ માટે બહુ સારો આવે છે. હા. તો મેં કીધું કે મહેશભાઈ મને તો એવું કંઈ શરીરમાં કંઈ બીમારી જ નથી, કંઈ માંદગી જ નથી. હા. તો ભાઈ એમ કે તમે વાપરી તો જો કંઈ બીમારી નહીં હોય તો બી. હા. પછી મને એમ લાગ્યું કે મને માઇગ્રેનની તકલીફ થોડીક રહેતી છે. હા. લીધી માઇગ્રેન માટે લીધી. હા. જો એનો બી તો અસર થઈ જ છે. જે કેટલા માથું- દિવસ થયા એટલે શરૂઆત કરીને આ આ પાવડર? પાવડરને 20 દિવસ. 20 દિવસ થયા. હા. મતલબ તમને શરીરમાં કંઈ એટલી બધી કોઈ બીમારી હતી નહીં, ના. પણ તમે તમારું હેલ્થ સારું રહે, હા. થોડી માઇગ્રેનની તકલીફ છે, હા. એના માટે તમે આ નેચરામોર ફોર વુમન, હા. જે તમે નેટસપ કંપનીનું આ પ્રોડક્ટ છે જે તમે વાપર્યું, હા. બરાબર, અને 20 દિવસ થઈ ગયા, હા. અને તમને આપનાર વ્યક્તિ આજે અહીંયા આપણા બાજુમાં બેસેલા છે, આ મહેશભાઈ, એમના મારફતે તમને આ પ્રોડક્ટ મળી. હવે વાત કરો કે તમે 20 દિવસ આ વાપર્યું તો પછી તમને એના અનુભવ શું થયા? 20 દિવસ વાપરી પછી એક દિવસે મળે કે 3 વાગે મને એકદમ પેટમાં દુખાવો આવ્યો. હા. તો એટલો દુખાવો થયો કે મારાથી એમ સહન નહીં થાય. બરાબર. પછી હું 5 વાગે ઊભી થઈ ને પછી હું દવાખાને પહોંચી. હા. મારા ફેમિલી ડોક્ટર પાસે. ફેમિલી ડોક્ટર પાસે તમે હા. ગયા સવારના 5 વાગે? હા. પછી ઓકે. ડોક્ટરે એમ કીધું કે આ દુખાવો નોર્મલ નથી, આ પથરીનો દુખાવો છે. ઓહો. એટલે- મતલબ તમને પહેલા ક્યારેક દુખાવો થયેલો? ના બસ. પેટનો મતલબ પથરીનો દેખાવો પહેલી વખત થયો? પહેલી જ વખત થયો. પહેલા કોઈ વખત થયેલો જ નહીં? ના. બરાબર. હવે જ્યારે એમણે કીધું કે પથરીનો દુખાવો છે, આ સામાન્ય દુખાવો નથી, તમારું પહેલું રિએક્શન કેવું હતું? એટલે બહુ મોટું પેલું એ થઈ એટલે ઓપરેશન કરવું પડે કે કંઈ થાય એમ, એટલે થોડીક તો ગભરાટ થઈ ગઈ. ઓકે. પછી? પછી ડોક્ટર કીધું કે હમણાં હું રાહત માટે તમને ઇન્જેક્શન આપી દઉં, હા. પછી તમે સોનોગ્રાફી કરાવી આપો. ઓકે. એટલે મારે કેવું કે ડોક્ટર પાસે આવીને દુખાવો થોડોક મટ્યો એટલે બારડોલી જવા માટે તૈયાર હતી. હા. પછી બાબો કે મમ્મી તું આજનો દિવસ થવી જા. હા. એટલે ડોક્ટરે કીધું કે આખો દિવસ ખોરાક નથી લેવાનું, તમારે પાણી જ પીવાનું. તો પછી મેં 2-3 વાર આ પાવડર પાછો આખો દિવસ પીધા કર્યો. હા. એટલે રાતના 8 વાગે જમીને પાછા અમે સુવાની તૈયારી કરી ને મારે વોશરૂમ જવાનું થયું. બરાબર. એટલે વોશરૂમ ગઈ એટલે ત્યાં પથરી આવી ગઈ. પથરી પડી? એટલે છોકરા લોકો એમ કે મારા હસબન્ડ એમ કે આ પાવડર પીધો ને એના લીધે એમ કે જે એમ કે અંદર બેઠેલી હતી તે પથરી બહાર આવી ગઈ. હા. એના લીધે. મતલબ કે તમને કોઈ દુખાવો હતો નહીં, હા. દુખાવો થયો અચાનક આ નેચરામોર લીધા પછી. કેટલા દિવસે તમને આ દુખાવો થયો? 20 દિવસે? 20 દિવસ પછી. 20 દિવસ પછી તમને દુખાવો થયો એટલે ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે કીધું કે પથરી છે હા. અને એની જે કાંઈ ટ્રીટમેન્ટ કરાવવી પડશે
પણ તમે ત્યાં જવા પહેલાં જ તમારી પથરી પડી ગઈ. તો આ ખરેખર નેચરામોરનું જ રિઝલ્ટ છે કે જેના થકી તમને ખબર નહોતી અને પથરી હતી એ પણ નીકળી ગઈ. બરાબર, તો એ પથરી છે ખરી? હા છે. તો એ મને બતાવજો ને થોડી, આપણે જોઈએ કે જેથી કરીને બીજાને પણ ખબર પડે. હા, તો પથરી તમારી જે પડી છે એ બતાવો ને. અહીંયા આપણે દર્શક મિત્રો આપણે જોઈ શકીએ એમના હાથમાં પથરી છે, જે અહીંયા આપણે જોઈ શકીએ આ પથરી છે. મતલબ રાઈના દાણા કરતાં થોડી મોટી છે, બરાબર ને? આટલી મતલબ પથરી તમને પડી. હવે આ પથરી પડી ગઈ પછી તમને અત્યારે હાલમાં કેવું છે? હવે દુખાવો થાય ખરો? ના, એકદમ બિલકુલ સારું થઈ ગયું? સાંજે 9 વાગે પડી ગઈ, ત્યાર પછી બિલકુલ નહીં. બિલકુલ નહીં. ના. તો હવે ઘણા બધા આજે આપણા સમાજની અંદર આવી નાની મોટી બીમારીઓથી પીડાય છે. ઘણી વખત તો ખબર જ નથી હોતી કે મને બીમારી છે. બરાબર, તો ખરેખર આ પાવડર એવા દરેક વ્યક્તિ કે જેમણે તંદુરસ્ત રહેવાની ઈચ્છા હોય, મોટા ખર્ચામાંથી બચવાની ઈચ્છા હોય, તો એવા લોકો માટે તમારે શું સંદેશો આપવો છે તમારા તરફથી? આ નેત્રમણનો પાવડર લેવો જ જોઈએ બધાએ. બધાએ લેવો છે. બીમારી હોય તો ઠીક છે, પણ બીમારી ન હોય તો એ વાપરવી જોઈએ. લેવો છે. બરાબર, તમે આ વાપરીને ખુશ છો ને? હા. મતલબ તમને મોટા ખર્ચામાંથી બચાવે એવું કહેવાય. હા. હું તો ટેન્શનમાં હતો. મોટા ખર્ચામાંથી બચાવ્યા. હા. નહીંતર મને ઇન્જેક્શનની બી બહુ જ બીક લાગે. તો ઓપરેશન આવ્યું એટલે ઓ મતલબ ઓપરેશન કરવાની હવે કઈ જરૂર નથી. નેચરામોર ખાતા રહો અને તંદુરસ્ત રહો. તમે શું કહેતા હતા? ટેન્શન? ટેન્શન ઓપરેશનનું ટેન્શન ટેન્શન હતું. ઓકે, પણ હવે કોઈ ટેન્શન નથી. ટેન્શન નથી.